પાટણ જિલ્લાના સમી તાલુકાના બાબરી ગામ ખાતે આવેલા ઐતિહાસિક અને પૌરાણિક શ્રી શક્તિ માતાના મંદિર ખાતે શિવકથા આયોજન કરવામાં આવ્યું। પાટણ જિલ્લાના સમી ખાતે આવેલા ઐતિહાસિક અને પૌરાણિક શ્રી શક્તિ માતાના મંદિર ખાતે ભવ્ય શિવ મહાપુરાણ શિવકથા વક્તા શ્રી શિવપ્રેમી જોશી મહારાજ કચ્છ અંજારવાડા પ્રસંગે પાટણ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સાકાજી ઠાકોર અને ગૌરક્ષક પ્રદેશ અધ્યક્ષ અખિલ ભારત હિન્દુ મહાસભા દેવરાજજી ઠાકોર પૂર્વ સરપંચ શ્રી અને સમગ્ર ગ્રામજનો મોટી સંખ્યામાં હાજરી આપી શિવકથાનું કથા ભજન અને ભોજન સાથે શિવકથા ચાલી રહ્યું છે। રિપોર્ટર પ્રહલાદભાઈ ઠાકોર, રાધનપુર, પાટણ। શિવ મહાપુરાણની કથા અહીંયા જે સગત માતાજી ધામ સમી તાલુકો પાટણ જિલ્લો બાબરી મુકામે ચાલી રહી છે। જે કથાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આ સગત માતાજીનું જે મંદિર છે એ મંદિરનું નિર્માણ થયું છે, જેમાં મા જગદંબાની પ્રાણ પ્રતિષ્ઠા થાય એ હેતુથી આ શિવ મહાપુરાણની કથા અહીંયા ગાયન કરવામાં આવી છે। કારણ કે શિવશાસ્ત્ર કહે છે કે શક્તિ ક્યારે જાગૃત થાય તો કે શક્તિની આગળ શિવના ગુણગાન ગાયન કરવામાં આવે તો શક્તિ જાગૃત થાય, એટલે આદિશક્તિ એનું પ્રાગટ્ય થાય અને મા જગદંબા એની પ્રતિષ્ઠા થાય એ હેતુથી પણ આ શિવ મહાપુરાણની કથા અહીંયા ગાયન થઈ રહી છે। તો દરેક માઈ ભક્તોને નમ્ર પ્રાર્થના કે ભગવાન શિવને પ્રાર્થના કરીએ કે સત્વરે જલ્દીમાં જલ્દી ટૂંક સમયમાં સગત માતાજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ યોજાઈ જાય એવી મંગળ પ્રાર્થના સાથે સર્વને હર મહાદેવ, જય માતાજી, જય ભોલેનાથ।